એવું છે એમ ને? તો અહીંયા કાંઈ ફેટ કરવાનું છે ઝઘડિયું બગડિયું તો? અને ગ્રેવી પાકી ગઈ, શાકે નાખી દીધું ભાઈ. તો મારે રાઈસમાં પણ કામ કરવાનું. જો અમારે કિશનભાઈ વાગડો ઉપાડે છે. માછલા બતાવી દીધી. તો માછલા તો કાલમાં થોડાક લાટ આવ્યા, હાથમાં તો જો હાથમાં ખાલી તો એટલા માછલા આવ્યા ખાલી. તો આમ તો જો તમે તો આ રીતે તરે છે. અને આવું કંઈક આપણે અજાણ્યું જોવા મળ્યું તો આપણે તરત પોલીસને જાણ કરવી જોઈએ, પણ પહેલાં આપણે જોઈને જય માતા જય દ્વારકાધીશ. આપણે છે ને ભાઈ આજે ચેક કરવાનું છે આપણી કમેન્ટ કોની મસ્ત મજાને આવી, એના છે ને આપણે ખાગીનું ગીવ અવે કરવાનું છે એમ કીધેલું છે. એ વિડીયો તમે ન જોયું તો ભાઈ જોઈ આવો, આપણે આવી ગયેલો છે. અને આજમાં છે ને અમારે રાતે ભાઈ દરિયાની અંદર કામ કરવાનું છે. અમે એક વાઘ ઉમેકાવ લઈ તો એ આપણે છે ને ભાઈ રાતે ઉપાડવા જવાનું છે. અને રાતે પણ અમે ભાઈ દરિયામાં માછલા પકડી કેવી રીતે પકડી તમને બધું બતાવીશું. હજી જમવાનું બમવાનું બધું બનાવીશું, બધું તમને બતાવીશું. તો ખાસ કરીને બધા મિત્રો વિડીયોમાં બનાવી રહ્યા તો તમને વિડીયો જોવાની ખૂબ એટલે ખૂબ મજા આવી. તો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવનારા વિડીયો છે ને તમારી સુધી પહોંચી જાય. અને અત્યારે તો આપણે કંઈ કરતા નથી, અત્યારે ખાલી આપણે હોવાનું છે, રાતે જ આવવાનું છે દરિયામાં પકડવા માટે. અત્યારે દરિયામાં તો છીએ પણ આપણે છે ને અત્યારે લંગર ઉપર છીએ. તો ફેમિલી અત્યારે આપણે રાતના 7:30 જેવું થયું છે. અને જો આપણે ભાઈ વાગડો ઉપાડવા આવી ગયા છીએ. આપણે કીધું એમ આપણે રાતમાં પણ કામ કરવાનું. જો અમારે કિશનભાઈ વાગડો ઉપાડે છે, પણ હજી કાંઈ માછલા આવેલા નહીં ભાઈ, ખાલી એક મગરું આવેલું છે નાનું, એ હું તમને પછી બતાવી. અને અત્યારે તો આપણે એને ભાઈ ડ્રાઇવિંગ કરીએ છીએ. જો તમે તો આ રીતે કામ કરે છે મસ્ત મજાના. અને હું તમને લાઇટ બતાવું છું આપણી ઉપરની, હું તમને લાઇટ બતાવી છે મસ્ત લાઇટ દેખાય ને ભાઈ, તો એ રીતનું કંઈક છે. અને જો રાતે પણ આ રીતે કંઈક કામ કરતા હોય છે. અને કંઈક મોટું માછલું આવે ને તો હું તમને બતાવું, પણ કાંઈ આવતું નથી ભાઈ. તો ફેમિલી આપણે છે ને ભાઈ વાઘું મેં કહી દીધું મસ્ત મજાનું અત્યારે. અમારે લવજીભાઈ તો આપણે બનાવવું છે જમવાનું, તો મગરા રિપેર કરે છે હાથમાં. તો અને તો ભાઈ ફેમિલી તમને માછલા બતાવી દીધી. તો માછલા તો કાલમાં થોડાક લાટ આવ્યા, હાથમાં તો જો હાથમાં ખાલી તો એટલા માછલા આવ્યા ખાલી. કાલોજી ભાઈ માલ નથી પૂરો થઈ ગયો ભાઈ. અને આમ જો મગરાનું રિપેર થાય છે કટિંગ ને એવું. તો ચાલો આપણે અહીં જઈને છે ને મસાલો ને એવું બધું કટિંગ કરીએ. અત્યારે તો આપણું મસ્ત મજાનું શાક રિપેર થઈ ગયું અને ગ્રેવી પાકી ગઈ, શાકે નાખી દીધું ભાઈ. તો મસ્ત મજાનું મગરાનું શાક પાકે છે. પાકી જાય ને પછી હું તમને બતાવી કેવું બન્યું એ કેમ. મસ્ત મજાનું શાક બનાવે અમારા સૌજીભાઈ જ બનાવે છે. અને અમારા કિશનભાઈ તો ફોન જોવે. ચાલો આપણે શાક બાક બનાવી નાખીએ પછી તમને બતાવીએ. તો ફેમિલી તો તમે મસ્ત મજાનું કાંઈ માછલું તરે છે તમને બતાવું જરૂર છે. અહીં મસ્ત મજાનું માછલું તરે છે. અને ભાઈ ફેમિલી આમ જો તમે આપણે છે ને ભાઈ વાઘો ઉપાડવાનું કામ ચાલુ છે. તો માછલા કેટલા છે ને તમને બધું બતાવી. અને જો પાછું હમણાં માછલું એક અહીંયા આવે ને બાજુમાં, એટલે હું પાછું હું તમને બતાવું. તો ફેમિલી જો ખાગી આવી છે મસ્ત મજાની. તો જો અમારે લવજીભાઈ કાઢી લીધી અને આમ જવા દીધી ઓલી બાજુ. અને જો તમે હજી કે કેટલા માછલા ભેગા છે, લાટ તો નથી જા 10 થી 15 માછલા છે મતલબ જીવતે જીવતા છે. અને અમારા કિશનભાઈ તડકાના બળ કરીને હા ડૂબી જાય. લવજીભાઈ ખાંચા કાઢીને ભગાવતા રહે કે તડકો બહુ હે ને ભાઈ કાંઈ આવતું નથી એમાં પાછું. આમ તો તમે હા, અને આ તડકો બહુ હે ને અમારા કિશનભાઈ એમાં પાછો કોટ પહેર્યો. અને તો માછલા જુઓ તમે કેમ ફેમિલી જો તમે મસ્ત મજાનું માછલું આવી ગયું હોય આમ તો. અને લો પાણીમાં આ રીતે કંઈક કરતું હોય કેવું હોય. તો આમ તો જો તમે તો આ રીતે તરે છે. અને અમારા કિશનભાઈ કેવી રીતે કાઢે હું તમને બતાવું ભાઈ. જો કિશનભાઈ પકડો આને તો જો કેમ તરે ને આવી વ્યૂ આવો. તો અમારા કિશનભાઈ પકડી લીધું છે ભાઈ. આ રીતે કંઈક કાઢવાનું હોય કેમ. તો આ રીતે કાઢી લીધું, ઓલા પણ જવા દીધું છે. તો ફેમિલી આમ જો પછી અમારે છે ને આવી રીતે લંગર ઉપાડવાનું હોય. તો કેવી રીતે ઉપાડ તમે જુઓ. અને ભાઈ તમને એમ લાગતું તમને એમ લાગતું છે આમાં ઓછું તાણ આવે, ઓછું નહીં ભાઈ એમાં બહુ એટલે બહુ તાણ આવે. આમાં છે ને લંગર હોય એક. અને આમ જો એટલા કંઈક માછલા આવ્યો તમને બતાવી દઉં. લાટ નથી આવ્યા અત્યારે આપણું વાઘું બાઘું ઉપડી ગયું છે. હવે શું કરીએ આપણે કંઈક ખબર નથી. એટલા કંઈક માછલા આવી ખબર છે કાકે છે ને ભાઈ કાંઈ હાથમાં માલમાં મળે નહીં ભાઈ. આમ તો કેટલી 20 થી 25 કા વધીને 30 સુધી ખાગી થાય એવું છે. 20-25 કા 30 માથે તો ન જ જાય. તો ફેમિલી આપણે જાતા ઘરે આપણે જો અજાણ્યું કંઈક આવું જોવા મળી ગયું. તો આવું અજાણ્યું આપણને કંઈક જોવા મળે ને તો આપણે એની પાસે જવું જોઈએ. આ હું કરે અને ત્યાંથી આવેલા છે અને અહીંયા હું કરવાનું છે આપણે બધું આપણે જોવું પડે. તો આવું કંઈક અજાણ્યું જોવા મળ્યું છે દરિયામાંથી જોઈ શકો. આ રીતનું કંઈક છે.
અને આવું કંઈક આપણે અજાણ્યું જોવા મળ્યું ને તો આપણે તરત પોલીસને જાણ કરવી જોઈએ, પણ પહેલાં આપણે જોઈ લઈએ પછી ભાઈ જાણ કરીએ. જુઓ તમે ભાઈ આ રીતનું ભાઈ છે. જુઓ ફેમિલી અહીંયા શું બનાવવાનું છે? હા શું માટે ડાર્ક કેમ પાડો? ડાર કેમ પાડો? હા અચ્છા શું છે એમ જોવાનું છે એમ ને મતલબમાં? હા એવું છે એમ ને. તો અહીંયા કાંઈ ફિટ કરવાનું છે ઝઘડિયું બગડિયું તો? અચ્છા ખાલી સેમ્પલ લેવાનું છે એવું છે? કઈ વાંધો નહીં. હા એ તો મેં બોટ હોય તો ખબર તો પડી ગઈ મને. એમ નહીં તમારે આ કેટલા દિવસથી તમે અહીં છો? હા અમે ઓલા કરે વેટા હા ને તારે પણ મેં તમને જોયા હતા. ત્યાં તો ડાર પાડવાનું કામ ચાલુ હોય કે બંધ હે? હા તો બેઠા પાણીમાં જ કામ લેવાનું એમ ને? અચ્છા તો તમારે કેટલા દિવસ થાય હજી? સેમ્પલ કઈ બાજુ લઈ જવાનું છે? એટલે સેમ્પલ શું કાઢવાનું છે તળિયેથી? હા એ અચ્છા એવું. તો ફેમિલી આવડાને છે ને તળિયે અહીંયા કંઈક સેમ્પલ છે ને કાઢીને કંઈક લઈ જવાનું છે. ભાવનગર 100% લઈ જવાનું છે એવું કહે છે. આ કંઈ બહારની બોટું તો નથી, આપણી અહીંલી મવા બંદરની છે એમ કહે છે. તો અત્યારે તો છે ને જો પાણી બેઠા થાય ને ત્યારે એને કામ લેવાનું છે. બાકી અત્યારે તો આ રીતે હોય કંઈક. હવે આપણે ભાગ્યા છીએ પાછા. પકડીને બેસી જવું પડે ભાઈ ફેમિલી એવું છે. ચાલો હવે આપણે જઈએ. બાકી વાતચીત કરી લીધી મોટા ભાઈ યારે. હવે આપણે જઈએ. બાકી આવું કંઈક અજાણું જોવા મળે ને તો ફેમિલી આપણે તરત કસ્ટમવાળાને અથવા પોલીસવાળાને ગમે એને જાણ કરવી પડે. કેમ કે પાકિસ્તાનવાળા ક્યારે ત્યાં ગળી દે એનું કંઈ નક્કી ન હોય. તો અહીંયા છે હવે આનું સેમ્પલ લઈ જાય. તો ફેમિલી ડાયરેક્ટ આપણા ઘરે પહોંચી ગયા અને ડાયરેક્ટ આપણી જો બોટ પણ અહીં મસ્ત મજાની બાંધી દીધી છે તમે જોઈ શકો. આપણે કાલના વિડીયોમાં એમ કીધું હતું કે આપણે આ ખાગીનું કરવાનું છે ગીવ અવે. તો ઘણા ખરાની કમેન્ટ મસ્ત મસ્ત આવી છે હારી હારી. તો આપણે હજી ઓલું નથી કર્યું કે કને આપણે ખાગી દેવી એમ. તો હજી તો હું હેરખું છે ને આજે ચેક કરી કે એની કમેન્ટ મસ્ત છે અને આપણે દરેક વિડીયોમાં કમેન્ટ હોવી જોઈએ. એને હું ખાગી ગીવ અવે કરવાનો છું. અને આપણે છે ને પેલી બહારની અજાણી બોટ હતી ત્યાંથી એવી આપણને કાંઈ ખબર નથી. અને ફેમિલી દરિયામાં છે ને ડાર પાડતા આપણે તમે વિડીયોમાં જોયું છે એ મશીન ને બધું હતું. ને બેઠા પાણી જ્યારે થાય ને ત્યારે જ ડાર પાડે. નકર છે ને એને પાઇપ ત્રાવી દે એટલે ડાર ન પડે સીધો એવું હોય. અને એનું લેવલિંગ લેતા એ તો આપણને કાંઈ ખબર નથી. કંઈક બનવાનું હોય તો જ લેવલિંગ લેતા હોય. બાકી શું બનવાનું એ તમને ખબર હોય તો કમેન્ટ કરજો. અને તમારી બાજુ એવું કંઈ આવ્યું કે નહોતું એવી પણ કમેન્ટ કરજો. જે દરિયાકાંઠે રહેતા હોય એને ખબર હોય તો કમેન્ટ કરજો. સારું હાલો મળીશું હવે એક નવા વિડીયો સાથે. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.